જો સૌથી પહેલામાં પહેલી વસ્તુ થઈ, આપણે નોર્મલી મોબાઈલ ફોન સિક્યોરિટી રાખવા માટે સૌથી પહેલામાં પહેલી વસ્તુ આપણે ફેસ લોક રાખીએ છીએ, રાઈટ? ફેસ લોક રાખીએ છીએ. ત્યાર પછી સેકન્ડ વસ્તુ છે આપણે પેટર્ન લોક રાખીએ છીએ, નોર્મલી પેટર્ન લોક. થર્ડ વસ્તુ છે એ રાખીએ છીએ આપણે પિન રાખીએ છીએ, કરેક્ટ? અને ચોથી વસ્તુ રાખીએ છીએ આપણે નોર્મલી થંબ ઇમ્પ્રેશન, રાઈટ? સો આ વસ્તુ આપણે રાખતા હોઈએ છીએ. તો આ ચાર વસ્તુથી આપણી મોબાઈલ ફોનની સિક્યોરિટી મેન્ટેન આપણે કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ શું છે તો કે સૌથી પહેલામાં પહેલી જે તકલીફ થાય છે, મેઇન પ્રોબ્લેમ શું થાય છે તો કે તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુ ઇન્સ્ટોલ કરો છો, કોઈ વસ્તુનો મતલબ કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો, ત્યારે તમારે હંમેશા પહેલી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની તો કે તમારે એની ઇન્સ્ટોલ કરતી વખતે એના ડિસ્ક્રિપ્શન અને ત્યાં તમારે દરેકે તમે ક્યારેય પણ કોઈ પણ મોબાઈલમાં એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરતા હોય ત્યારે ખાસ ધ્યાન શું રાખવાનું, તમારે ખાસ ધ્યાન એ રાખવાનું કે તમારા ફોનમાં જે એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય છે એ એપ્લિકેશનની દરેક પરમિશન તમારે રીડ કરવાની છે. મિત્રો હું છે ને થોડીક વાર માટે મ્યુટ કરી દઉં છું બધાનું, હે ને? અનમ્યુટ કરી શકો એવું કરી દઉં છું. તમારે કોઈ પ્રશ્ન હોય ને તો મને ચેટમાં પૂછજો. હા, તો હવે શું થાય છે તો કે તમારે જે પણ આપણે વળી પાછું શરૂ કરીએ, વળી પાછી વાત કરીએ. સૌથી પહેલામાં પહેલી વસ્તુ આપણે એ કરીએ છીએ કે મોબાઈલ સિક્યોરિટી, તમારા ફોનની સિક્યોરિટી કેવી રીતે રાખવી, સૌથી પહેલામાં પહેલી વાત. તો જો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે શરૂઆત ક્યાંથી થાય છે. સાયબર ફ્રોડની શરૂઆત તમારા ફોનથી જ થાય છે, રાઈટ? તમને એવું લાગતું હોય કે ફોન એ સગવડ છે, સુવિધા છે, પણ ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે શરૂઆત તમારા ફોનથી જ થવાની. એટલે પહેલામાં પહેલું આપણે સેફટી સિક્યોરિટી જોઈશું. તો એ સેફટી સિક્યોરિટી આપણે કોની જોઈશું તો કે આપણા પોતાના ફોનની જોઈશું. આપણા પોતાના ફોનની સેફટી કેવી રીતે રાખવી તો કે ફોનમાં આપણે કઈ કઈ વસ્તુઓ કરી શકીએ. સૌથી પહેલામાં પહેલું ફોનમાં શું કરી શકીએ તો કે આપણે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશું, રાઈટ? કોઈ પણ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરશું. હવે જે એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય છે એમાં તમે એપ્લિકેશન ક્યાંથી ઇન્સ્ટોલ કરો છો? એપ્લિકેશન ક્યાંથી ઇન્સ્ટોલ કરો છો? તમે મને કહેશો, તમારે મેસેજમાં મને કહેજો એપ્લિકેશન ક્યાંથી ઇન્સ્ટોલ કરો છો? કોઈ પણ એપ્લિકેશન તમે ક્યાંથી ઇન્સ્ટોલ કરો? પ્લે સ્ટોર, એક્ઝેક્ટલી પ્લે સ્ટોરથી તમે કરો છો. હવે જે પ્લે સ્ટોર જે છે એ પ્લે સ્ટોરથી તમે જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન શું રાખવાનું તો કે તમારે પ્લે સ્ટોરની અંદર એક ડિસ્ક્રિપ્શન, આપણે છે ને ટેન્શન નથી લેતા, આપણે શું કરીએ સીધું ઇન્સ્ટોલ મારીએ છીએ, પણ ઇન્સ્ટોલ મારતા પહેલા એક વખત એપ્લિકેશનના ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેવું જરૂરી છે કે એ કઈ પરમિશન્સ માંગે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે સે ફોર એક્ઝામ્પલ એક એપ્લિકેશન છે જે એક સિમ્પલ બીજી આપણે એક એક્ઝામ્પલ લઈએ. હા, એક એપ્લિકેશન છે જે તમારી પીડીએફ ઓપન કરવા માટેની એપ્લિકેશન છે. હવે તમે એમાં પરમિશન જોશો ને તો પરમિશન તમને શું પૂછતા હશે? કેમેરાની પરમિશન પૂછે, પછી તમને બીજી કઈ પરમિશન પૂછે તો કે માઇકની પરમિશન પૂછે. તો તમને બટ ઓબ્વિયસ ખબર પડવી જ જોઈએ કે ભાઈ પીડીએફ રીડ કરવા માટેની એપ્લિકેશન હોય તો એમાં માઇક અને કેમેરાની ક્યાં જરૂર છે? સમજાય છે? તો એ પ્રકારની એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની નહીં. અમુક એપ્લિકેશનમાં પરમિશન જોયા પછી તમારે ઇન્સ્ટોલ કરવાની, એક વસ્તુ. બીજી વસ્તુ, ઘણી વખતે કેવું થાય છે ખબર છે? તમે એપ્લિકેશન ઓપન કરતા હોવ ને ત્યારે એપ્લિકેશન ઓપન કરશો ત્યારે એક બટન આવે છે એગ્રી અને ડિનાય. એમાં આપણે નોર્મલી શું કરીએ ખબર? ઉતાવળમાં એગ્રી ફટાફટ દબાઈ દઈએ છીએ. સેમ વસ્તુ તમને ફરીથી કહેવા માંગુ છું. તમે જે પરમિશન માટે એગ્રી કરો છો એનો મતલબ એવો થયો કે તમારી એપ્લિકેશન તમારા ફોનના એ હાર્ડવેરને એક્સેસ કરશે. હાર્ડવેરનો મતલબ એવો થયો કે તમારો કેમેરો, તમારો માઇક, તમારી સ્ક્રીન એને એક્સેસ કરશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જરૂરિયાત પ્રમાણેની જ પરમિશન આપવાની. હવે મુશ્કેલી શું થાય કે સાહેબ મેં તો ઇન્સ્ટોલ કરી નાખી, હવે ઇન્સ્ટોલ કર્યા પછી મારે જાણવું કેવી રીતે કે મેં કઈ પરમિશન આપેલી છે? તો કઈ રીતે જાણવું એ હું તમને હમણાં બતાવીશ. જો સ્ટેપ છે એના પહેલામાં પહેલું સેટિંગમાં જાઓ.
સેટિંગમાંથી ઇન્સ્ટોલ એપમાં જાઓ, ઇન્સ્ટોલ એપમાંથી ઓપન એપ્લિકેશન કરો. હું તમને બતાવું, સ્ક્રીનશોટ બતાવું છું, ચિંતા ના કરશો. સેટિંગમાં જાઓ, ઇન્સ્ટોલ એપ્લિકેશન કરો, એપ્લિકેશનને ઓપન કરો, ત્યાર પછી ત્યાં એપ પરમિશન કરીને એક ઓપ્શન આવશે, એના પર ક્લિક કરો અને ત્યાં તમને બધી જ પરમિશન બતાવશે. એ પરમિશનને તમારે ટર્ન ઓફ કરી નાખવાની જો જરૂરિયાત ના હોય તો. જેમ કે અત્યારે ધારો કે એપ્લિકેશન છે યોનો એસબીઆઈ, રાઈટ? યોનો એસબીઆઈ એ એપ્લિકેશન એની સિક્યોરિટી વધારવા માટે ત્યાં એ લોકેશન સર્વિસીસ ઓન કરો ને તો જ થાય છે, રાઈટ? તો એ બધી ઓથેન્ટિકેટ એપ્લિકેશન છે. એ તમને ક્યારે કેમેરા એક્સેસ કરો એવું નહીં પૂછે, એ તમને ક્યારે માઇક ઓપન કરો એવું નહીં પૂછે. ખ્યાલ આવે છે? એને જેટલી જરૂરિયાતની પરમિશન છે એટલી જ પરમિશન એ માંગશે. એટલે હવે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલામાં પહેલી વસ્તુ શું? તો સૌથી પહેલામાં પહેલું તમે સેટિંગ ઓપન કરો, જો અહીંયા જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે. ત્યાર પછી એપ્સ એન્ડ નોટિફિકેશનમાં જાઓ, જેની અંદર જો ડિવાઇસ બદલાય એ પ્રમાણે ઓપ્શન્સ બદલાય, પણ ખાસ ધ્યાન રાખવાનું એપ્સ એન્ડ નોટિફિકેશનમાં પરમિશન માટે જવાનું. પરમિશનમાં તમે આ રીતે બધી જ તમારી એપ્લિકેશનની અહીંયા એપ્લિકેશન બધી જ તમારે લિસ્ટિંગ કરેલી હશે. ખ્યાલ આવ્યો? જેમ કે અહીંયા વોટ્સઅપ છે, પછી અહીંયા કેમેરા છે, જીમેલ છે, ઓલા કેપ્સ છે. આ રીતે અહીંયા તમારે જોવાનું સી ઓલ 93 એપ્સ. અહીંયા ક્લિક કરશો ને એટલે તમને બીજી બધી જ એપ્લિકેશન બતાવશે. ધારો કે સે ફોર એક્ઝામ્પલ જીઓ સાવન, રાઈટ? જીઓ સાવન એ એપ્લિકેશન શાના માટે છે? કોણ મને કહેશે? હું 2 મિનિટ માટે અનમ્યુટ કરું છું. મને કોણ કહેશે જીઓ સાવન એપ્લિકેશન શાના માટે છે? સોંગ સાંભળવા માટે. કરેક્ટ? સોંગ સાંભળવાનો મતલબ શું થયો? તો કે એ તમારી પાસે માત્ર અને માત્ર તમારા કઈ પરમિશન માંગશે? તો કે ખાલી અમુક, મારા ખ્યાલથી કોઈ જ પરમિશન નહીં. કેમ? કારણ કે તમારી જીઓ સાવન છે મ્યુઝિક સિસ્ટમ છે, સ્પીકર તો ઓટોમેટિક ઓન થવાનું જ છે, તો એને તો ખાલી એ જ કરવાનું. એને પરમિશન શું માંગવી પડશે? તો કે ઇન્ટરનેટ એક્સેસ કરવાની પરમિશન માંગવી પડશે. એક ખાલી એ ઇન્ટરનલ થઈ જાય. વાઈફાઈ એક્સેસ કરવાની પરમિશન માંગવી પડશે. આ બે સિવાય જીઓ સાવન બીજી કોઈ પરમિશન માંગે નહીં. હવે અહીંયા જુઓ, એણે શું પરમિશન માંગી છે? અહીંયા તમે જોઈ શું પરમિશન છે? લોકેશન. હવે જીઓ સાવન ઓડિયો એપ્લિકેશન હોય કે જેને માત્ર ને માત્ર ગીત સંભળાવવું છે, એને તમારા લોકેશનની શું જરૂર? ખ્યાલ આવે છે તમને? તો તમારે અહીંયા પરમિશન પર ક્લિક કરવાનું અને ત્યાર પછી જો અહીંયા આટલી બધી પરમિશન માંગી છે. કઈ પરમિશન માંગી છે? તો કે તમારે આ જુઓ, ધ્યાન રાખજો, બધા ધ્યાન રાખજો. પછી એમ ના કહેતા કે સાયબર ફ્રોડ થયું સાહેબ, શું કરીએ? લોકેશન સર્વિસ ઓન કરી છે અને માઇક્રોફોન ઓન રાખ્યું છે, ફોન, SMS, સ્ટોરેજ. ચલો સ્ટોરેજ તો જોઈએ, કારણ કે એને ધારો કે તમારે કોઈ સોંગ ડાઉનલોડ કરવું હોય તો તમારે સ્ટોરેજ પરમિશન આપવી પડે. આ તમારે યસ કરવી પડે. પણ SMS ની કોઈ જરૂર નથી. ફોન કોલ કરવાની ક્યાં જરૂર છે એને? માઇક્રોફોન ઓપન કરવાની ક્યાં જરૂર છે એને? ખ્યાલ આવે છે? ધારો કે એમાં ઇનબિલ્ટ સિરીનો સપોર્ટ હોય. સિરી એટલે એવી એપ્લિકેશન છે કે જેમાં તમે બોલશો ને એ પ્રમાણે સોંગ પ્લે કરશે. જો એવી ફંક્શનાલિટી આપી હોય તો માઇક્રોફોન એને જરૂરી છે, બાકી એને જરૂર નથી. તો તમારે અહીંયા શું કરવાનું? તો કે લોકેશન સર્વિસ ઓફ કરી દેવાની. તો તમને થશે કે એનાથી શું નુકસાન યાર અમને? લોકેશન સર્વિસ ઓફ કરીએ, ચલો સાહેબ, એનાથી નુકસાન શું અમને? રાઈટ? તો લોકેશન સર્વિસથી શું નુકસાન ઓન કરવાથી? તો બેકગ્રાઉન્ડમાં તમારી એપ્લિકેશન તમે ક્યાં ક્યાં ફરો છો, તમે ક્યાં ક્યાં જાઓ છો, એ બધું જ અંદર એક્સેસ કરતું જાય છે. ખ્યાલ આવે છે? એટલે એનો મતલબ હું તમને એક્ઝામ્પલ આપું. આનો યુઝ શું કરે? એક્ઝામ્પલ. હા, એટલે એવું જ કરે એવું જરૂરી નથી કહેતો એવું જ કરે. શું કરી શકે એ સમજાવવા માટે પ્રયત્ન કરું છું. એટલે કાલ ઉઠીને જીઓ વાળા એવું ના કે સાહેબ અમે નથી કરતા, તમે કેમ આવું શીખવાડો છો? એવું નથી. હું તમને ખાલી સમજાવવા માટે કહું છું કે જીઓ, ધારો કે જીઓ સાવન કેવી રીતે માઇક્રોફોનનો અને લોકેશનનો યુઝ કરે? તો કે ધારો કે તમે ગયા છો માઉન્ટ આબુમાં, સમજાય? અને તમે અમુક પ્રકારના જ ગીતો વગાડો છો. બીજી એક વ્યક્તિ જાય છે ડેઝર્ટમાં અને એ અમુક પ્રકારના જ ગીતો વગાડે છે.
ત્રીજી વ્યક્તિ જાય છે શું કહેવાય સિમલા મનાલી, એ અમુક પ્રકારના જ ગીતો વગાડે. તો ધારો કે આખું ક્રાઉડ જે શિમલા મનાલીમાં જતું હશે એને અમુક પ્રકારના જ ગીતો ગમશે. અહીંયા ડેઝર્ટમાં જતું હશે એને અમુક પ્રકાર, ખબર પડે છે? સાચી વાત છે ને? આપણે જે પ્રકારનો માહોલ હોય એ પ્રમાણેના જ ગીતો આપણે સાંભળવા ટેવાયેલા છીએ. એટલે શું આ જીઓ, આ બધી જે એપ્લિકેશન્સ છે ને એ શું કરશે, તમે ત્યાં જશો ને, એ જગ્યાએ જશો ને એટલે ત્યાં તમને એવું સજેસ્ટ કરશે કે તમે આ ગીત સાંભળો, તમે આ ગીત સાંભળો. ખ્યાલ આવે છે? તો એના માટે લોકેશન સર્વિસની એ જરૂર, એટલે એ મૂળ માર્કેટિંગ કરે છે, સોંગ સંભળાવવા માટે તમને પ્રેરિત કરે છે. કેમ કે તમે જેટલા સોંગ વધારે સાંભળશો એટલું એનું રેવન્યુ જનરેટ થશે. આ સમજાય છે તમને? યસ સર. એટલે એમાં યસ સર. હા, એટલે એમાં એસ સચ એટલો બધો હાર્મ નથી, બહુ નુકસાન નથી એટલું બધું. ખ્યાલ આવે? પણ આ સમજવા જેવી વસ્તુ છે કે આ જે એપની પરમિશન્સ છે એ એપની પરમિશન્સ કઈ રીતે એપ્લિકેશન એના ઉપયોગ કરે છે. સમજાય છે? ઓકે, આગળ વધી ચાલો. એટલે ઓકે, આ વસ્તુ થઈ ગઈ તમારા ફોનની સેફટી અને સિક્યોરિટી. એટલે તમારે ખાસ આજથી જ પહેલી વસ્તુ તો એ કરવાની કે નકામી જે એપ્લિકેશન્સ તમે ઇન્સ્ટોલ કરેલી હોય એને અનઇન્સ્ટોલ કરી દેવાની. જો તમને એવું લાગે કે એપ્લિકેશન ખૂબ જરૂરિયાતની છે તો એમાં જવાનું, એપ પરમિશનમાં જવાનું. એપ પરમિશનમાં જઈ અને તમને એવું લાગતું હોય કે આ એપ્લિકેશનનો ઉપયોગ આવો ના હોવો જોઈએ તો એના માટેની તમારે સર્વિસીસ બંધ કરી દેવાની, પરમિશન બંધ કરી દેવાની. સમજાઈ ગયું આટલું? તો એટલે તમારો ફોન સેફ એન્ડ સિક્યોર થશે. ઓકે, આગળ વધીએ. હવે બીજી ખાસ, બાળકો, છોકરાઓ સાંભળતા હશે, છોકરાઓને ખૂબ જ ઈચ્છા થતી હોય છે કે આપણે ઓનલાઈન ગેમ્સ રમીએ. ઓનલાઈન ગેમ ઘણી બધી અત્યારે અવેલેબલ છે અને અત્યારે ફોન પણ એટલા હાઈફાઈ આવી ગયા છે કે એટલું હાઈફાઈ પ્રોસેસ કરીને તમને આપે છે કે છોકરાઓને રિયલ ટાઈમ રમતા હોય અથવા રિયલ ટાઈમ વસ્તુ જોતા હોય ને એટલી ફીલ આવે છે. તમે જોશો, તમને ખ્યાલ હશે કદાચ, તો તમને ખબર હશે કે આપણે આ શું કહેવાય, વીઆર ગ્લાસ, વીઆર પહેરીને તમે કોઈ વસ્તુ જુઓ ને તો તમને એવું લાગે કે તમે એ જ દુનિયામાં જતા રહ્યા છો. જો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જ્યારે E = mc² નામનું જ્યારે ઇક્વેશન શોધાયું ત્યારે આઇન્સ્ટાઈનને ખબર પણ નહીં હોય કે લોકો આનાથી એટમ બોમ્બ બનાવશે. ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ વસ્તુ જ્યારે શોધાય છે ત્યારે એના બે ઉપયોગ થતા હોય છે. એક સારો ઉપયોગ થતો હોય છે અને એક ખરાબ ઉપયોગ થતો હોય છે. જેમ કે વીઆર ગ્લાસીસની જ વાત કરી લો, તો વીઆર ગ્લાસીસનો જો એજ્યુકેશનમાં યુઝ કરવામાં આવે તો બાળકોને સરળતાથી રિયલ વસ્તુઓ જોવા મળે. અને એની એ જ વસ્તુને તમે જો એનો દુરુપયોગ કરો તો એ વસ્તુ તમને ખૂબ જ ખરાબ રસ્તે લઈ જાય. તો વીઆર છે સારી વસ્તુ, પણ એનો ઉપયોગ કેવો કરો છો એના પર આધાર છે. સેમ વસ્તુ ગેમિંગ છે સારી વસ્તુ, પણ એનો તમે કેવો ઉપયોગ કરો છો એના પર આધાર છે. હું તમને એક સિમ્પલ વસ્તુ કહું, ગેમ્સ એવી જ રમવી જોઈએ કે જેનાથી તમારું નોલેજ ઇમ્પ્રૂવ થાય. બાળકો ખાસ, મોટાની વાત નથી, મોટા લોકો પણ ગેમ્સ સખત રમતા હોય છે, પણ એનાથી તમને ઘણા બધા નુકસાન છે. એક તો તમારે સાયકોલોજીકલ નુકસાન છે, માનસિક આખું ડિસ્ટ્રક્શન થઈ જાય આપણું, એ નુકસાન છે. બીજું શું નુકસાન છે? તો કે સાથે સાથે તમારું ફિઝિકલ પણ તમે ડેમેજ કરો છો. ફિઝિક ડેમેજ કરવાનો મતલબ શું થયો? તો કે તમે ધારો કે તમે ફિઝિક ડેમેજ કરવાનો મતલબ શું થયો? તમે કન્ટિન્યુઅસ એને જોયા કરો છો, કન્ટિન્યુઅસ તમે એને જોયા કરતા હોય એટલે શું થાય? તમારું શરીર, તમારી આંખો, એ બધી વસ્તુ ત્યાં ને ત્યાં જ એંગેજ રહે. ખ્યાલ આવે છે? તો એ વસ્તુ તમને આ રીતે નુકસાન કરી શકે છે. ખ્યાલ આવે છે? ઓકે, ઓલરાઈટ. તો કેવી ગેમ રમવી? તો કે તમારું નોલેજ ઇન્ક્રીઝ થાય એવી. પણ દરેક ગેમ રમતા તમે ભાન ભૂલી જાઓ છો કે કેટલો સમય તમે મોબાઈલ પર હોય છો. એનાથી બહુ જ મોટા ઘણા બધા નુકસાન છે. જો હું તમને સમજાવું, બાળકો, ખાસ બાળકો સાંભળતા હોય તો, છે કોઈ બાળકો અહીંયા જોઈશ, કઈ વાંધો નહીં, આમ કરશું, પણ જ્યારે તમે મોટા થશો અને કંઈક તમારે બનવું હશે ને ત્યારે તમારું શારીરિક, તમારી જે કેપેસિટી છે ને, કેપેબિલિટી, એ ત્યાં તમને રોકી દેશે. એટલે અત્યારે ખાસ મોબાઈલ જોવાનો ના નથી, નહીં જોવાનો એવું નથી,
પણ એનું એક સમય મર્યાદા રાખવાની. બધા 15 મિનિટ કે 5 મિનિટ કે 10 મિનિટ આપણે જોઈએ એટલે બસ પતી ગઈ વાત. ખ્યાલ આવે છે? મમ્મી પપ્પા જુએ મોબાઈલ, કેમ? કારણ કે એ લોકો ભણી ચૂક્યા છે, ભણી રહ્યા છે અને એમને હવે કશું એચીવ કરવાનું નથી, એટલે એ લોકો ભલે ને જોતા, પણ આપણે તો આપણું એચીવ કરવાનું છે, આપણે ભણવાનું સારું છે, ભણ્યા પછી આપણે એક મોટા આઈએએસ આઈપીએસ કાં તો ફૌજી બનવાનું છે, કોઈ મોટા હોદ્દા પર જવાનું છે, કંપનીના મેનેજર બનવાનું છે. ખ્યાલ આવે છે? એમાં આપણું શરીર જો આપણને સાથ નહીં આપે તો આપણે એચીવ નહીં કરી શકીએ. એટલે આજથી જ આંખોને ખાસ સાચવવાની રાખજો. જે તમે અત્યારે ગેમ રમીને તમે આંખો તમારી બગાડી રહ્યા છો, તમારો સમય બગાડી રહ્યા છો, એ સમયને ખાસ જાળવો બગા. હે ને? હવે જો કેવી ગેમ નહીં રમવાની, તો ખાસ તમારો આઈડેન્ટિટી માંગે. આઈડેન્ટિટીનો મતલબ શું? તમારું રેકોર્ડિંગ માંગે. તમે બોલો ને એ રેકોર્ડ કરે, તો નહીં એવી ગેમ રમવાની. બીજી કેવી ગેમ નહીં રમવાની? તમારી પાસે તમારો વિડીયો માંગે, તમારો ફોટો માંગે, તમારું આધાર કાર્ડ માંગે, તમારું પાન કાર્ડ માંગે, તમારી પાસે ક્રેડિટ કાર્ડની ડિટેલ માંગે કે તમે ક્રેડિટ કાર્ડની ડિટેલ આપો, અમે પૈસા નહીં કાપીએ પણ તમે ડિટેલ આપો. એવી ગેમ નહીં રમવાની. ખાસ ધ્યાન રાખજો. આધાર કાર્ડ રિલેટેડ કોઈ પણ માહિતી હોય, પાન કાર્ડ રિલેટેડ કોઈ માહિતી હોય કે આપણા કોઈ પણ ડોક્યુમેન્ટ રિલેટેડ માહિતી હોય, તમને એમ કહેશે તમારું સ્કૂલનું આઈ કાર્ડનો ફોટો પાડીને મોકલો, અમે ગેમ ઓપન કરી દઈશું. નહીં કરવાનું એવું. કારણ કે જો એવું કરશો ને તો એના પછીના જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે ને એ ખૂબ મોટા હોય છે. ખ્યાલ આવે છે? શું પ્રોબ્લેમ ક્રિએટ થાય તમે તમારા મમ્મી પપ્પા પાસેથી સમજજો. ઓકે. બીજી વસ્તુ, તમારું જે કરંટ લોકેશન લેતું હોય એવી કોઈ જ ગેમ રમવાની નહીં. તમને એમ કે જીપીએસ ઓન કરો તો જ ગેમ ચાલુ કરવા દઈશું, તો ભાઈ રવા દે, અમારે નથી રમવી ગેમ. ખ્યાલ આવે? જીપીએસ ચાલુ કરશો જેવા તમે, એટલે એને ખબર પડી જશે કે તમે કયા લોકેશન પરથી રમો છો. એટલે તમારું, અને અત્યારનું જીપીએસ, ખાસ મારા પર વિશ્વાસ રાખજો, અત્યારનું જીપીએસ એ 10 મીટરની રેન્જ સુધી એક્યુરેટ લોકેશન આપે છે. 10 મીટર એટલે ખબર પડી તમને? તમે તમારા સોફામાં બેઠા હોય ને તો એ બતાવશે કે તમે તમારા ઘરમાં સોફા પર બેઠા છો. એટલું અત્યારે એક્યુરેટ જીપીએસ થઈ ગયું છે. આટલા એક્યુરેસી પરથી ખબર પડી જાય કે તમે કઈ જગ્યાએ છો. અને એવામાં તમે તમારી આઈડેન્ટિટી રિલેટેડ કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધું તો એને ખબર પડી જાય કે આ છોકરો આ સ્કૂલમાં ભણે છે, આ છોકરો અહીંયા રહે છે, એટલે પછી તમને ટ્રેક કરવાનું ચાલુ કરશે. હવે તમને જો ટ્રેક કરવાનું ચાલુ કરશે એટલે શું? પછી જોશે કે આ પૈસાવાળાનો છોકરો છે, એના મા બાપ કોણ છે, જો આમ થશે, પછી ત્યાંથી કહાની ખરાબ ચાલુ થાય છે. આપણને તો એમ જ થાય ગેમ રમવામાં શું વાંધો છે, પણ જ્યારે ગેમ રમો છો ને ત્યાર પછી જે ખરાબ સ્ટોરી ચાલુ થાય છે ને બહુ જ અતિશય એ પ્રોબ્લેમેટિક છે. સમજાય છે? એટલે તમને એવું લાગે કે રમ્યા, ભૂલી ગયા, શું ફરક પડ્યો, પણ ના, એ વસ્તુ બહુ મુશ્કેલીમાં મૂકી દે. બગા તમને તો મૂકી જ દે, પણ તમારા મમ્મી પપ્પાને પણ આ મુશ્કેલીમાં મૂકી દે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. પહેલામાં પહેલી મારી સલાહ માનો તો ગેમ રમાય જ નહીં. અને બીજી મારી સલાહ, જો ગેમ તમારે એવું થતું હોય કે ના રમી જ લઉં, તો ક્યારેય લોકેશન સર્વિસ, આઈડેન્ટિટી સર્વિસ, તમારો ફોન નંબર, તમારો ઓટીપી ક્યારેય તમારી ગેમમાં નાખવાનો નહીં. ઓકે. બીજી વસ્તુ, અનવોન્ટેડ મોબાઈલ ડિવાઇસ એક્સેસ પરમિશન. મેં તમને કીધું ને, અનવોન્ટેડ પરમિશન કઈ કઈ હોઈ શકે? એક, માઇકની પરમિશન, રાઈટ. બીજી શાની પરમિશન? તો કે તમારા ફોન બુક એક્સેસ કરવાની પરમિશન. તમને ખ્યાલ છે ને ફોન બુક એટલે શું? આપણું કોન્ટેક્ટ એક્સેસ કરવાની પરમિશન. ત્યાર પછી બીજી કઈ પરમિશન હોઈ શકે? લોકેશન પરમિશન. ઓટીપી. હા. એ પછી એસએમએસ સર્વિસ. ઓટીપી એસએમએસ થી જ આવતા હોય. ખ્યાલ આવે છે? પછી કોલ, કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની નહીં. હવે તમને કહું, નેવર પરફોર્મ એની ડેર્સ વિચ કેન ડુ સેલ્ફ હાર્મ. તમને એવું કહેવામાં આવે ગેમમાં, એવું તમને ટાસ્ક આપવા નથી. અત્યારે ગેમમાં ટાસ્ક આપતા કે આ ટાસ્ક કરો, પેલું ટાસ્ક કરો. તમારી સેલ્ફ હાર્મ થાય એવું કોઈ ટાસ્ક કરવાનું નહીં. સેલ્ફ હાર્મનો મતલબ શું છે? તમને એમ કહેવામાં આવે કે ચલો તો તમે શું કરો કે અંગૂઠા પકડો, એક એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ શું આપે? ચલો તો તમે વાંકા વળીને બતાવો, ચલો તો તમે દોરી લટકાવો અને દોરી પર લટકીને બતાવો. ખ્યાલ આવે છે તમને? ખબર પડે છે? તો આ બધી વસ્તુઓ, ધારો કે તમે એવું કે 5 ફૂટથી તમે કૂદીને બતાવો, 10 ફૂટથી કૂદીને બતાવો. આ બધી વસ્તુઓ તમે જેમ
શરૂઆતમાં તો કેવું આપશે ખબર, તમને ટાસ્ક ઇઝી ટાસ્ક આપશે જે તમે કર્યા કરશો, પછી તમને એક લેવલ ઓપન કરશે, ખ્યાલ આ લેવલ, 2 લેવલ, 3 લેવલ, પછી એક લેવલ પછી એવી ટાસ્ક આપશે ને કે જે તમને ખબર નહીં પડે, તમને નુકસાન થઈ જશે. હું તમને બીજું એક બહુ રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું, ખરેખર આવું થયેલું છે. હા, એટલે એ એક્ઝામ્પલ આપું છું તમને. છોકરાઓ, અચ્છા, મમ્મી પપ્પા કોઈને એવું નથી લાગતું કે છોકરાઓને ડરાઈએ છીએ આપણે? ના ના. તમારું બધાનું માઇક અનમ્યુટ કરી શકશો તમે, એવું નથી ને? ખાસ ડરાવવાની વસ્તુ નથી, વસ્તુ અવેરનેસની વસ્તુ છે, અવેર થવાની વસ્તુ છે. તમને ખ્યાલ હોય ના સર, સરસ. હા, તમને ખ્યાલ નહીં હોય કદાચ અમુક વસ્તુઓનો, પણ અત્યારે કેવું હતું, ઇન્ડિયામાં જ એક ગામ છે, તમને ખબર હોય તો એના પર વેબ સિરીઝ બનેલી છે. તમને એ ગામનું નામ મને રિકોલ નથી થતું, પણ એ ગામ છે એ જામતારા. જામતારા. હા, જામતારા પર આખી વેબ સિરીઝ બનેલી છે. એ ગામની અંદર દરેક વ્યક્તિને આના માટે ટ્રેન કરવામાં આવે છે. હવે તમને એવું થાય કે યાર, ગામડાની વ્યક્તિ આવી રીતે ટ્રેન કેવી રીતે થઈ શકે? તો કે મારા એક મિત્ર છે જે સાયબર સેફટીમાં ગવર્મેન્ટ સાથે કામ કરે. એ વ્યક્તિનું ઇન્ફોર્મેશન શું હતી એ હું તમને ખાલી કહું છું. એ વ્યક્તિ એવું કહે છે કે અત્યારે જામતારા જેવા જ બીજા 4 ગામ થયા છે, આખા ગામ એવા 4 છે જેમાંથી સિલેક્ટેડ લોકોને બહારની કન્ટ્રીમાં ટ્રેનિંગ આપવા માટે લઈ જાય છે, અને ત્યાં એ લોકો એની ટ્રેનિંગ લઈને આવે અને અહીંયા પછી સાયબર ફ્રોડ કરે છે. હવે એ ધીરે એ વસ્તુ, કારણ કે ઇઝી વે ટુ અર્ન મની છે ને, ઇટ્સ ઇઝીએસ્ટ વે ટુ અર્ન મની. ઓટીપી મોકલો, પૈસા સેન્ડ થાય અને તમે લાખોપતિ થઈ જાઓ. So this is one of the easiest way to get the money. So people are trying to learn that kind of skills કે જેનાથી એ લોકોને એવું લાગે છે કે આનાથી આપણે ફટાફટ પૈસા કમાઈ શકશું. અને બટ ઓબ્વિયસ છે, અત્યારની જનરેશન તમે જોઈ જ છે, એ જનરેશન શું છે, ઇઝી કઈ રીતે થશે, ઇઝી કયા વેથી થશે એ જોવા જાય છે, અને એમાં જ આ બધા વસ્તુઓમાં હેરાન થતી હોય. એમને ખબર, હંમેશા છોકરાઓ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જે વસ્તુ સરળ હોય ને, ઇઝી હોય ને, એ વસ્તુ ક્યારેય તમને આગળ નહીં વધારે. જે વસ્તુ અઘરી હશે એ જ વસ્તુ તમને લાઈફમાં આગળ વધારશે. હું એક્ઝામ્પલ આપું. રાઈટ સર. અમુક લોકો ધારો કે 10મા પછી કે હું તો આર્ટ્સ જ લઈશ યાર. અમુક લોકો એવું કહે છે કે હું આર્ટ્સ લઈશ ને પછી યુપીએસસી ની તૈયારી કરીને કલેક્ટર બનીશ. તો એ અઘરી વસ્તુ છે, સમજાય? તો એવી ટાસ્ક એ અઘરી છે, એટલે લોકો શું કરશે, ના યાર આર્ટ્સ લઈ લેવા દે ને, બાપાને ધંધા પર બેસી જઈશું. સો આ ઇઝી છે, પણ એને જો હવે હું તમને એક્ઝામ્પલ આપું. ઘણા ખરા મા બાપને એવું લાગે છે કે છોકરાઓને, આ તો વાતમાંથી વાત નીકળી એટલે કરીએ છીએ, છોકરાઓને ચાલશે આર્ટ્સ કરી નાખશે તો મારો ધંધો છે જ ને, બેહાડ દઈશ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એક MBA કરેલી વ્યક્તિ, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરેલી વ્યક્તિ તમારો ધંધો ચલાવે, અને એક 12 પાસ કે ગ્રેજ્યુએટ કરેલી વ્યક્તિ તમારો ધંધો ચલાવે. ફરક પડે કે ના પડે? ફરક પડે કે ના પડે? હા, ડેફિનેટલી પડે. જે વ્યક્તિ, એટલા માટે છોકરાઓને ભણાવવાના જોઈએ. એવું નહીં કે મારો બિઝનેસ છે બેસાડ દઈશું. જો કે આપણો એ કેસ જ નથી અહીંયા. તો આપણે તો બધા સારા શિક્ષકો ને એવું બધું છીએ, એટલે આપણી પાસે એવા કોઈ બિઝનેસ નથી. પણ આ તો જસ્ટ વાત છે કે એનીવે આગળ વધીએ. એટલે ખાસ છોકરાઓને શું ધ્યાન રાખવાનું, તમારી આઈડેન્ટિટી લેતી હોય, તમારું નામ પૂછે ને એ પણ એપ્લિકેશન નહીં ઇન્સ્ટોલ કરવાની, તમારું લોકેશન પૂછે નહીં ઇન્સ્ટોલ કરવાની, તમારી પાસે તમારું SMS ડિટેલ માંગે, કોલની ડિટેલ માંગે, માઇક, ફોન બુક, લોકેશન, આવી બધી ડિટેલ માંગે તો નહીં તમારે ઇન્સ્ટોલ કરવાની એપ્લિકેશનને. ત્યાર પછી સેલ્ફ હાર્મ થતા હોય, પોતાને હાર્મ થતી હોય, પોતાને નુકસાન જતું હોય શારીરિક કે માનસિક, તો એ પ્રકારેના કોઈ ટાસ્ક કરવાના નહીં. ઓકે. બીજી વસ્તુ, તમારે ખાસ કોઈ પણ પ્રકારનો પર્સનલ ડેટા કોઈ પણ સ્ટ્રેન્જર સાથે શેર નહીં કરવાનું. કારણ કે હવે બધી ગેમ્સ કેવી આવે છે ખબર છે, ઘણા બધા પ્લેયર્સ ઓનલાઈન રમતા હોય અને પછી એક પ્લેયર બીજા પ્લેયરના કોન્ટેક્ટમાં આવે અને પછી એ એની ઇન્ફોર્મેશન એની સાથે શેર કરે, અને પછી એ ઇન્ફોર્મેશનનું શું થશે તે ગોડ નો, ભગવાન જાણે. એટલે ખાસ તમે જ્યારે ગેમ રમતા હોવ ત્યારે
કોઈ પણ પ્રકારેની એવી ઇન્ફોર્મેશન કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરવાની નહીં. ઓકે, ધારો કે બાળકો તમને એવું લાગે કે તમે કોઈ તકલીફમાં ફસાયા છો, તમારી પાસે કોઈ વ્યક્તિ તમને ડરાવે છે, તમને ધમકાવે છે, તો ખાસ 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 તમારા પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવું જ જોઈએ. કેમ? કારણ કે દુનિયાની અંદર ખાલી એક જ વ્યક્તિ એવી છે કે જે વ્યક્તિ તમારું સારું ઈચ્છે છે, અને એ તમારા મા બાપ. એટલે તમને ધારો કે ધમકાવે પણ ખરા એક વખત, સાંભળી લેજો, પણ એ તમને તમારા પ્રોબ્લેમમાંથી બહાર કાઢશે, જ્યારે બીજી વ્યક્તિ પ્રોબ્લેમમાં ધકેલશે. સમજાય છે? એટલે ક્યારેય પણ તમારી સાથે કોઈ પણ તકલીફ થતી હોય, કોઈ તમને હેરાન કરતું હોય, કોઈ તમને ધમકી આપતું હોય, ડરાવતું હોય, તારો ફોટો મારી પાસે છે, હા હું વિડીયો પર વાયરલ કરી દઈશ, તારો વિડીયો મારી પાસે છે, હું ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી દઈશ, આ પ્રકારની કોઈ પણ ધમકીથી ક્યારેય ડરવાનું નહીં. મમ્મી પપ્પાને કહેવાનું કે આનું શું થઈ શકે, આમાંથી શું કરી શકાય. ખ્યાલ આવે છે? એ ખાસ બધાએ ધ્યાન રાખવાનું. સમજાય છે બાળકો? યસ સર. હવે પ્રશ્ન શું થાય છે? હવે પ્રશ્ન એવો થાય કે ધારો કે મારો ફોન ખોવાઈ ગયો, તો શું થાય? તમને શું લાગે? ચલો મને કહો, તમે તમારો ફોન ખોવાઈ જાય એનાથી તમને શું થાય? તમને શું નુકસાન થાય? ફોન ખોવાય એનાથી શું થાય? ચલો મને કહો. સાહેબ બહુ મોટું નુકસાન થાય આપણા મોટા ભાગ બહુ મોટું નુકસાન સર થઈ શકે. આપણા ડેટાની વાત નથી રૂપિયા કરતો. જાય. રૂપિયા છે. આપણા ડેટાની વાત નથી કરતો. ચલો આપણા ડેટાની વાત નથી કરતો. સાહેબ એક્ઝામ્પલ, તમે જો ધારો કે ફિંગર લોક રાખ્યું હોય, ફેસ લોક રાખ્યું હોય, પેટર્ન રાખ્યું હોય ને, એટલે એને ડેટા ડિલીટ કરે જ છૂટકો, રાઈટ? એટલે તમારા ફોનને એને રિસેટ જ મારવું પડે, એના સિવાય કોઈ ઓપ્શન નહીં એની પાસે ઓપન કરવાનો. એને રિસેટ મારી દીધું, ચલો, એટલે એની પાસે તમારો ફોન કોરો આવ્યો, કોરો, એની અંદર કશું જ નથી, તો શું નુકસાન ગયું? સર એમાં તો કશું આપણું નુકસાન તો કશું ના જાય. ના જાય. હવે હું તને એક એક્ઝામ્પલ, સાહેબ અમુક એવી ટેકનોલોજી પણ છે કે આપણે સામાન્ય માણસો જાણતા ન હોય, પણ ડિલીટ થઈ ગયેલી વસ્તુ પણ એ લોકો છે ને પાછી રિકવર કરી શકે અને આપણું બધું પાછું મેળવી શકે. ઇઝી રિકવરી કરીને એક ટૂલ આવે છે, ઇઝી રિકવરી. એ ઇઝી રિકવરી ટૂલ તમે ગમે તેટલું ડિલીટ કર્યું હોય ને તોય તમારા ડેટાને રિકવર કરી આપે, રાઈટ? જીમેલ, આ તમે છે ને આનો વિડીયો હવે આજે હું કદાચ જો પેલું રેકોર્ડ થશે ને તો મૂકું છું. પહેલામાં પહેલું શું તો કે તમે તમારું જીમેલ અકાઉન્ટ ઓપન કરો, ત્યાર પછી શું કરો, તમારું જીમેલને તમારા ફોનમાં ઓપન કરો. ત્યાર પછી તમારો ફોન જો ખોવાઈ ગયો હોય તો ફાઇન્ડ માય ડિવાઇસ કરીને ગૂગલની અંદર એક સર્વિસ આવે છે, એને એક્સેસ કરો. જો આ પ્રકારની દેખાશે અને તમે રજીસ્ટર કર્યો હશે ને તમારો ફોન, તો એ તમને અહીંયા લિસ્ટ કરી આપશે. તમે જેટલા ફોન રજીસ્ટર કરશો ને એ બધા ફોનને અહીંયા લિસ્ટ કરશે. આ ગૂગલ કરજો, તમે ગૂગલ પર સર્ચ કરજો ફાઇન્ડ માય ડિવાઇસ, રાઈટ? તો તમારા ફોનને અહીંયા બતાવશે અને પછી એ ફોનની અંદર તમે પ્લે સાઉન્ડ કરશો ને એટલે એ જગ્યા ઉપર તમારો જ્યાં ફોન હશે ને ત્યાં એની રિંગ વાગશે. આ નોર્મલી આ યુટિલિટીનો ઉપયોગ ક્યાં થતો હોય છે ખબર છે? આ યુટિલિટીનો ઉપયોગ ઘરમાં ફોન ખોવાઈ જાય ને તો નોર્મલી કરતા હોઈએ છે. અથવા તો પછી આ બીજો ઓપ્શન છે ઇનેબલ સિક્યોર એન્ડ ઇરેઝ. તમારા ફોનને તમે સિક્યોર કરો અને ઇરેઝ કરી નાખો. એનો મતલબ શું? હવે જો આ ઓપ્શન તમે ઓપન કર્યો હશે ને તો તમારા ફોનને કોઈ જ ખોલી નહીં શકે, એટલે એના માટે એ ફોન ડેડ થઈ ગયો, એ ફોનનો ઉપયોગ એ નહીં કરી શકે. ખ્યાલ આવે છે? તો આ એક ગૂગલની યુટિલિટી છે અને એનો ઉપયોગ કરી અને તમે તમારા ડેટાને ઇરેઝ કરી શકો છો, તમે એને ખાલી કરી શકો છો. ખ્યાલ આવ્યો? હવે IMEI નંબર લેવા માટેની ઓકે, મેં તમને કીધું ને, હવે ખાસ તમે જ્યારે નવો ફોન લો ને ત્યારે તમારે શું કરવાનું? તમારે એ ફોનનો IMEI નંબર નોંધી લેવાનો. તમારા બિલમાં હશે જ, તમે જે બિલ લેશો ને એ બિલમાં IMEI નંબર હશે જ. તો તમારે વેરીફાઈ કરવાનું કે જે બિલમાં લખ્યો છે સાચો છે કે કેમ. કેવી રીતે કરશો? તો બે ઓપ્શન છે. એક તો આ કોડ છે, મારા ફોનમાં નથી ચાલતો હા કોડ, એટલે મેં ટ્રાય કર્યો તો પણ ના મળ્યો મને. *#06# કરશો ને એટલે તમને જો આમાં બે IMEI નંબર કેમ બતાવે છે?
બે IMEI નંબર કેમ બતાવે છે? કારણ કે આ ફોનમાં 2 સિમ કાર્ડ નો સ્લોટ હશે, એટલે 2 સ્લોટ હોય ને તો તમને 2 IMEI નંબર બતાવે. ખ્યાલ આવે છે? જો અથવા તો પછી તમે કેવી રીતે IMEI નંબર મેળવી શકો? તો કે તમારા સેટિંગમાં, તમારા ફોનના સેટિંગમાં અબાઉટ ફોન કરીને એક ઓપ્શન હશે. કયો ઓપ્શન? અબાઉટ ફોન. અબાઉટ ફોનની અંદર સ્ટેટસ કરીને બીજો ઓપ્શન હશે. એ સ્ટેટસમાં તમે જશો ને એટલે IMEI ઇન્ફોર્મેશન પર ક્લિક કરશો એટલે તમને તમારા IMEI નંબર બતાવશે. ખ્યાલ આવે છે? તો તમારે શું કરવાનું? IMEI નંબરનો સ્ક્રીનશોટ લઈને તમારા મેલ પર મોકલી દેવાનો, એટલે તમને આ IMEI નંબર તમને ધ્યાનમાં રહે. ખ્યાલ આવે છે તમને? હા. તો અત્યારે જો હવે આપણે 10 મિનિટ માટે પ્રશ્નો લઈશું. હવે અત્યારે આપણે આ સેશનને